સોમનાથ મંદિરના ઇતિહાસમાં 11મીનો દિવસ સુવર્ણ અક્ષરે લખવા જઈ રહ્યો છે। અત્યાર સુધી તમે સોમનાથમાં અનેક ઉત્સવો જોયા હશે, પરંતુ આ વખતે જે થવા જઈ રહ્યું છે તે ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સોમનાથ દાદાના શિખર પર નવો કળશ ચડાવવામાં આવી રહ્યો છે અને દક્ષિણ ભારતીય પરંપરા મુજબ કુંભ અભિષેક કરવાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આજે આપણે આ ઐતિહાસિક ક્ષણોની એક એક વિગત જાણીશું। શિખર કળશ સ્થાપના અને 90 મીટર ઊંચી ક્રેન। મિત્રો, સોમનાથ મંદિરના અમૃત પર્વ નિમિત્તે એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। મંદિરના પુનઃનિર્મિત શિખર કળશને સ્થાપિત કરવા માટે 90 મીટર ઊંચી વિશાળ ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ કોઈ સામાન્ય વિધિ નથી, કારણ કે શિખરની આટલી ઊંચાઈ પર કળશની સ્થાપના સાથે 11 પવિત્ર તીર્થ સ્થાનોના જળથી અભિષેક કરવામાં આવશે। વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે જ્યારે આ કળશ સ્થાપિત થશે ત્યારે તે આખા વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર બની જશે। ઇતિહાસમાં પ્રથમવાર કુંભ અભિષેક। મિત્રો, આ ઉત્સવની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર કુંભ અભિષેક કરવામાં આવ્યું છે। તીર્થ પુરોહિત અને સોમપુરા બ્રાહ્મણ સમાજના વડા હેમલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ કુંભ અભિષેક સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોની પરંપરા છે, પરંતુ સોમનાથના ઇતિહાસમાં આ વિધિ ક્યારેય થઈ નથી। આ પવિત્ર વિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થશે, જે ભારતીય સંસ્કૃતિ એકતાનું પ્રતીક બનશે। આ એક એવી ઘટના છે જેના સાક્ષી બનવું એ દરેક શિવ ભક્ત માટે સૌભાગ્યની વાત છે। આકાશમાં ગુંજ્યો વાયુસેનાનો નાદ। મિત્રો, એક તરફ જમીન પર ભક્તિમય માહોલ હતો તો બીજી તરફ આકાશમાં ભારતની શક્તિ પ્રદર્શન થયું। ભારતીય વાયુસેનાનું સૂર્યકિરણ વિમાન સોમનાથના આકાશમાં એક ભવ્ય એર શો બનાવી રહ્યો હતો। શા માટે આ મુલાકાત ખાસ છે? મિત્રો, પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આ અમૃત પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। સોમનાથ મંદિરના 75 વર્ષના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી અને મંદિરમાં કરવામાં આવતી આ મહાપૂજા ભારતની પુનઃજાગૃતિનો સંકેત છે। 90 મીટરની ઊંચાઈએ કળશ સ્થાપના, 11 તીર્થોનું જળ અને પહેલીવાર કુંભ અભિષેક, આ બધું જ દર્શાવે છે કે સોમનાથ માત્ર મંદિર નથી પરંતુ ભારતનું સ્વાભિમાન છે। તો મિત્રો, તમે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માંગો છો? સોમનાથમાં પહેલીવાર થઈ રહેલા કુંભ અભિષેક અને એર શો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જય સોમનાથ જરૂર લખજો। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ગૌરવશાળી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી જય સોમનાથ। આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે પીએમ મોદીએ 75 રૂપિયાનો ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ જાહેરાત કરી છે। એટલું જ નહીં, સોમનાથના આકાશમાં ભારતીય વાયુસેના દ્વારા ભવ્ય એર શો પણ યોજવામાં આવ્યો છે, જે સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે। આ સિવાય મિત્રો, વિવિધ સર્કલ પર LED સ્ક્રીન દ્વારા પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોની